નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ચાલો જાણીએ ગુજરાતના તાજા હવામાન સમાચાર અને આગામી કલાકોથી લઈને આગામી કેટલાક દિવસ સુધીની વરસાદની સંભાવનાઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નદી નાળા છલકાયા છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આજે પણ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ટૂંકા સમયમાં ખૂબ જ વધુ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જો કે છેલ્લા 2 દિવસની સરખામણીએ વરસાદની તીવ્રતા થોડોક ઘટી શકે છે. છતાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે ઝાપટાં પડવાની શક્યતા યથાવત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની રાહ જોવી પડી શકે છે. હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે સમગ્ર પશ્ચિમ ભારતમાં ભેજનું પ્રમાણ વધારે છે. તેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. બપોર બાદ અથવા સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 9 અને 10 જુલાઈ દરમિયાન વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે. ત્યારબાદ ફરી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થાય તો જુલાઈના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવી શકે છે. મિત્રો, ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. આજના હવામાન સમાચાર એટલા જ. ગુજરાતના વરસાદ, હવામાનની નવી અપડેટ અને સચોટ આગાહી માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ રોજની હવામાન માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત.